નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમાંગી ગોહિલ મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લેનેટમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સોશિયલ સાયન્સ એનું ચેપ્ટર નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એનો ભાગ નંબર 1 જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 જોયું હતું, એટલે ચેપ્ટર નંબર 3નો ભાગ નંબર 3 જોયો હતો કે જેમાં આપણે એમાં પ્રાચીન નગરો છે, એ પ્રાચીન ગ્રંથો છે એના વિશેનો અભ્યાસ કર્યો હતો। આપણે આગળનું ચેપ્ટર પ્રાચીન નગરો અને ગ્રંથો વિશેનો અભ્યાસ કરી ગયા। તો હવે એ પછી જ્યારે સમય બદલાયો ત્યારે ભારતની પ્રારંભિક એટલે કે શરૂઆતની રાજ્ય વ્યવસ્થા, એ સમયની શરૂઆતમાં રાજ્યની જે વ્યવસ્થા, એનો જે વહીવટ હતો એ કેવી રીતે હતો એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું કે એની શાસન વ્યવસ્થા, એની ચૂંટણીની વ્યવસ્થા, એને રાજાઓ છે, એના વિસ્તારો છે, એની કઈ રીતે ગોઠવણી થતી હતી એ વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ છે આ ચેપ્ટરની પ્રસ્તાવના। ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્ય અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે કે આપણને વિવિધ જુદા જુદા પ્રાચીન ગ્રંથોમાંથી ભારતની રાજ્યની વ્યવસ્થા, આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ વિશેનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ કે એના ઉપરથી આપણને એનો ખ્યાલ આવે છે। કેવા કેવા પ્રાચીન ગ્રંથો છે? તો કે વેદો છે, આપણે 4 વેદોનો અભ્યાસ છે, માહિતી છે ચેપ્ટર નંબર 3માં જોઈએ। કયા કયા વેદો છે? સામવેદ, ઋગ્વેદ, યથર્વવેદ, યજુર્વેદ, આ 4 વેદો છે। ત્યારબાદ મહાકાવ્ય એટલે કેવા મહાકાવ્ય? રામાયણ છે, મહાભારત છે, આવા મહાકાવ્ય। આ ઉપરાંત બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે એમાંથી પણ આપણને વિવિધ પ્રકારની રાજ્ય વ્યવસ્થાનો વિશે જાણવા મળે છે। આગળ, ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું। ઋગ્વેદકાલીન વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? તો કે કબીલાઈ શાસન વ્યવસ્થા। કબીલાઈ એટલે શું? તો કે એ સમયમાં એવી રાજ્ય વ્યવસ્થા કે એમાં ચોક્કસ પ્રકારનો કોઈ રાજા છે, કોઈ કબીલ છે કે જેના દ્વારા શાસન વ્યવસ્થા ચાલે છે, કોઈ ચોક્કસ એનું કોઈ કેન્દ્ર છે। જેવી રીતે આજના સમયમાં આપણી લોકશાહી એટલે કે લોકો, આપણી જનતા છે, એ આપણું કેન્દ્ર છે। એ સમયમાં રાજાઓ છે, મંત્રીઓ છે, એ મુખ્ય કેન્દ્ર હતું, એના પ્રમાણે જ શાસન વ્યવસ્થા ચાલતી, એટલે કે કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું છે। તેના વડાને રાજા કહેવામાં આવે છે કે જેની ચૂંટણી થતી હતી। એટલે કે અહીંયા આપણે થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, સોરી, રાજન્ય એટલે કે રાજા અથવા રાજન્ય, કે તેનું જે વડો છે એટલે કે આ શાસન વ્યવસ્થા છે એનો જે મુખ્ય અધિકારી છે, વડો છે, એને રાજન્ય તરીકે અથવા તો રાજા છે એ નામથી આપણે ઓળખીએ છીએ કે જેની ચૂંટણી કરવામાં આવતી હતી। અત્યારે હાલમાં પણ આપણે ચૂંટણી કરીએ છીએ કે જેના દ્વારા આપણે લોકોનો કોઈ વડો છે કે લોકો વતી જે શાસન ચલાવે છે એની આપણે નિમણૂક કરીએ છીએ। એવી જ રીતે એ સમયમાં પણ એના રાજન્ય એટલે કે રાજાની ચૂંટણી થતી હતી। સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવી। ત્યારબાદ સભા અને સમિતિ, કે જે સભા અને સમિતિ એમાં તફાવત શું છે? તો સભા એટલે કે કોઈ ચર્ચા, કોઈ પ્રશ્ન છે એનો ઉકેલ લાવવા માટે, અથવા તો કોઈ નાનો એવો પ્રશ્ન છે એના વિશે ચર્ચા કરવા માટે, વિચારવા માટે, કોઈ નિર્ણય ઉપર વિચારવા માટે જે લોકો એકઠા થાય છે, જે આપણા આજના સમયમાં આપણે એને મીટિંગ કહીએ છીએ, પરંતુ એ સમયમાં આપણે સભા તરીકે ઓળખતા। એટલે કે લોકોના એકઠા થઈ કોઈ પ્રશ્ન પર, કોઈ વિચાર પર ચર્ચા કરવી, વિચાર વિમર્શન કરવું, મંથન કરવું, એ માટે જે યોજવામાં આવે છે એને આપણે સભા તરીકે ઓળખીએ છીએ। જ્યારે સમિતિ, હાલના સમયમાં આપણે સમિતિને મંડળ તરીકે ઓળખીએ છીએ કે કોઈ એક કામ માટે, કોઈ એક કાર્ય માટે એકઠા થવું। દાખલા તરીકે તમારે કોઈ શાળામાંથી કોઈ
ફંક્શન છે અથવા તો કોઈ પ્રોગ્રામ છે કે જેમાં સ્વયંસેવક તરીકે તમારે કાર્ય કરવાનું છે, કે તમારી જાતે તમારે સેવા આપવાની છે શાળાના ડેકોરેશનમાં, આ તે વગેરે માટે. તો એના માટે વિદ્યાર્થીઓ પોતાની જાતે એકઠા થાય છે, જે સ્વયંસેવક તરીકે ઓળખીએ છીએ. અને જે કાર્ય માટે જે એકઠું થયું છે, જેટલા વિદ્યાર્થીઓ એકઠા થયા છે, એને આપણે સ્વયંસેવક સમિતિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોઈ પણ કાર્ય માટે એકઠા થવું એટલે સમિતિ. તો એ સમયમાં સભા સમિતિ જેવી રાજકીય એટલે કે રાજ્યને લગતી કે રાજ્યના પ્રશ્ન માટે, રાજ્યના કાર્ય માટે ઊભી થાય એવી સંસ્થાઓ પણ હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવે છે, કે આ જે ભેગા લોકો એકઠા થયા છે એ સમયમાં આપણે એને વિશ તરીકે પણ ઓળખતા હતા. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી, કે એ સમય બાદ ધીમે ધીમે જુદા જુદા પ્રકારની ઘણી એવી રાજ્ય વ્યવસ્થાઓ અમલમાં આવી. આગળ તો વિદ્યાર્થી મિત્રો તમારે વિચારવાનું છે. શું તો જોઈએ કે વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમારે જાતે વિચારવાનું છે કે હાલના સમયમાં જે નેતા છે, જે ધારાસભ્ય છે, એની ચૂંટણી, એની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે એ તમારે જાણવાનો પ્રયત્ન કરવાનો છે, કે કેવી રીતે આપણા દેશમાં કોઈ મુખ્ય વડો છે, મુખ્યમંત્રી છે, એની નિમણૂક કઈ રીતે થાય છે એ તમારે જાણવાનું છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો ટોપિક છે જનપદ. જન એટલે જનતા, લોકો, માણસો, અને પદ એટલે કે કોઈ પદ છે, કોઈ સ્થાન છે. તો જનપદ એટલે કે લોકોનું સ્થાન. મતલબમાં આપણને આ શબ્દનો અર્થ એમાં જ આપી દીધેલો છે કે લોકોનું સ્થાન. તો લોકોનું સ્થાન ક્યાં હોય છે? કોઈ રાજ્યમાં હોય છે, કોઈ વિસ્તારમાં હોય છે. તો એને જ આપણે જનપદ તરીકે ઓળખીએ છીએ. જોઈએ આપણે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. એટલે કે 1000 વર્ષો પહેલા કે પંજાબની આસપાસ અને ગંગા નદીના આસપાસના વિસ્તારમાં અલગ અલગ સમૂહો એટલે કે અલગ અલગ લોકોનો જે સમૂહ હતો એના દ્વારા પ્રારંભિક રાજ્યો એટલે કે શરૂઆતના રાજ્યો હતા એની સ્થાપના થઈ, કે જેને આપણે જનપદ તરીકે ઓળખીએ છીએ. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ માણસ છે એ જ્યાં વસે છે એનું કોઈ ક્ષેત્ર, કોઈ વિસ્તાર કે કોઈ સ્થાન, એને આપણે જનપદ તરીકે ઓળખીએ છીએ. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો, કે આ જનપદ શબ્દ છે એ રાજ્યના સંબંધમાં લઈ, કે રાજ્ય છે એનો કોઈ વિસ્તાર છે એમાં જે લોકો વસે છે એને જનપદ તરીકે ઓળખીએ છીએ. તો એ રાજ્યના સંદર્ભમાં લેવાયેલો છે. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી વ્યવસ્થા હતી. કે ઋગ્વેદ એટલે કે ઋગ્વેદ આપણો જે પ્રાચીનતમ ગ્રંથ છે એના સમયમાં જે રાજ્ય વ્યવસ્થા હતી એને આપણે કબીલાઈ રાજ્ય વ્યવસ્થા, કબીલાઈ સમાજ તરીકે ઓળખીએ. પરંતુ એના કરતાં પણ આ વ્યવસ્થા કેવી હતી? વિશિષ્ટ હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. કે કુરુ રાજ્ય છે, પાંચાલ રાજ્ય છે, એવા જુદા જુદા સમૂહો છે એનો સમાવેશ જનપદમાં થતો હતો. આગળ મહાજનપદ. મહાજનપદ એટલે કે જે વિસ્તાર છે, જનપદનો વિસ્તાર છે એ કોઈ સીમિત ન હોય પરંતુ વિસ્તરેલો હોય, વિશાળ હોય, તો એને આપણે મહાજનપદ તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. કે ઈસવીસન પૂર્વે 6ઠી સદી હતી ત્યારે ભારતમાં કેટલા મહાજનપદો હતા? 16.
આ મહાજનપદોના કેટલાક ગણ રાજ્યો હતા. ગણ રાજ્યો, ગણ એટલે મોટો સમૂહ, કોઈ જથ્થો, કોઈ વિશાળ સમૂહ કે જ્યાં એકઠા થયેલું છે. તો એ ગણ છે એટલે કે મોટા સમૂહના જે રાજ્યો છે એ જ આપણા મહાજનપદો હતા. તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. તો કેટલાક એવા હતા કે જે રાજાશાહી, કે જેમાં રાજા હતો એ મુખ્ય કેન્દ્રમાં હતો, એવા રાજ્યો પણ હતા. આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે, કે આપણે કોષ્ટકમાં આપેલ છે એ મહાજનપદો વિશે આપણે અભ્યાસ કરીશું. કેટલા મહાજનપદો છે? 16. તો જોઈએ 16 મહાજનપદો કયા કયા છે. તો જુઓ, આપણને કોષ્ટક આપ્યું છે, એમાં ક્રમ આપેલો છે, મહાજનપદનું નામ આપેલું છે, એની રાજધાની આપેલી છે અને હાલ કયા સ્થાનમાં છે એ આપણને આપેલું છે. તો જોઈએ, પહેલું છે અંગ. શું છે? અંગ. અંગ નામનું મહાજનપદ છે, એની રાજધાની શું હતી? ચંપા. અને એ હાલ એટલે બિહાર, એનું પૂર્વ સાઈડ એટલે કે પૂર્વ બિહાર છે એ આપણું મહાજનપદ હતું. બીજું છે વજ્જી. એની રાજધાની કઈ છે? વૈશાલી. જે ઉત્તર બિહાર, બિહારમાં જ આવેલું છે પણ એના ઉત્તર ભાગમાં હતું. ત્યારબાદ છે મલ, જેની રાજધાની શું છે? કુશીનારા. અને એ હાલ ગોરખપુર આસપાસનો પ્રદેશ. ગોરખપુર ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. ચોથું મહાજનપદ છે કાશી, કે જેની રાજધાની વારાણસી છે અને હાલ પણ વારાણસી તરીકે જ ઓળખીએ છીએ. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. ત્યારબાદ છે મગધ, જેની રાજધાની કઈ હતી? ગિરિવ્રજ અથવા તો રાજગૃહ, જે ક્યાં આવેલું છે? દક્ષિણ બિહારમાં. હાલનું સ્થળ એટલે બિહાર છે એ રાજ્યના દક્ષિણ સાઈડમાં. ત્યારબાદ છે કૌશલ, કે જેની રાજધાની શું હતી? શ્રાવસ્તી અથવા તો અયોધ્યા, કે જ્યાં ભગવાન રામ વસવાટ કરતા હતા. એનું હાલનું સ્થળ એટલે અવધ. અયોધ્યા જ આપણે ઓળખીએ છીએ, અવધ તરીકે પણ ઓળખીએ છીએ, કે જે ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. ત્યારબાદ સાતમું છે વત્સ, કે જેની રાજધાની શું છે? કૌશાંબી, કે જે હાલ પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ, કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ આઠમું મહાજનપદ છે ચેદી, કે જેની રાજધાની સુક્તિમતી, કે હાલ ક્યાં આવેલું છે? તો યમુના અને નર્મદા વચ્ચેનો જે પ્રદેશ છે એની વચ્ચે આવેલું છે, એટલે કે મધ્ય ભારતની મધ્યમાં જ આવેલું છે. ત્યારબાદ છે નવમું પાંચાલ, કે જેની રાજધાની શું છે? અહીં છત્ર અને કામ્પિલ્ય, કે હાલ કયા વિસ્તાર છે? તો કે બદાયુ અથવા તો બરેલી આસપાસનો વિસ્તાર એટલે કે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ છે 10મું સુરસેન, જેની રાજધાની શું છે? મથુરા. ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ. તો મથુરા, હાલ આપણે એને મથુરા તરીકે જ ઓળખીએ છીએ અને ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશ, મથુરા પાસેના પ્રદેશોમાં. ત્યારબાદ છે કુરુ, કે જેની રાજધાની શું છે? ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થ એટલે મહાભારતના જે પાત્રો છે 5 પાંડવો, એનો સૌથી જ્યેષ્ઠ એટલે કે મોટો પુત્ર યુધિષ્ઠિર, કે જે ઇન્દ્રપ્રસ્થનો રાજા હતો. તો ઇન્દ્રપ્રસ્થ એટલે હાલનું કયું? દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. ત્યારબાદ 12મું છે અશ્મક, કે જેની હાલની રાજધાની શું છે? પૌડન્યા, કે એ સમયની રાજધાની શું છે? પૌડન્યા. અને હાલ ક્યાં આવેલું છે? ગોદાવરી નદીના કિનારે. ત્યારબાદ છે અવંતી, કે જેની રાજધાની શું છે? ઉજ્જૈની, જે હાલ માળવાનો પ્રદેશ, માળવા જે આવેલું છે ને, માળવા ક્યાં આવેલું છે? ચલો, તો આજનું તમારું એક હોમવર્ક, કે માળવા ક્યાં આવેલું છે, કયા રાજ્યમાં આવેલું છે એ તમારે જાણવાનું છે. તો માળવાનો જે પ્રદેશ છે
ત્યાં કયું મહાજનપદ હતું? અવંતી. ત્યારબાદ છે મત્સ્ય, કે જે હાલ કે જેની રાજધાની શું હતી? વિરાટનગર, અને હાલ જયપુર એટલે કે રાજસ્થાનમાં જયપુર પાસે જે પ્રદેશ છે ત્યાં મહાજનપદ હતું. ત્યારબાદ 15મું મહાજનપદ છે ગાંધાર, કે જેની રાજધાની શું હતી? તક્ષશિલા, જે હાલ ક્યાં આવેલું છે? પેશાવર અને રાવલપિંડી આસપાસના પ્રદેશમાં. ત્યારબાદ 16મું મહાજનપદ છે કંબોજ, કે જેની રાજધાની શું હતી? લાજપુર, અને હાલ ક્યાં આવેલું છે? નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ, એટલે કે કાશ્મીરની નૈઋત્ય દિશાઓમાં. આપણી દિશા કેટલી છે? કઈ કઈ છે એ તમારે જાણવાનું છે. તો આપણી 4 મુખ્ય દિશા તો આપણને સૌને ખબર છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો હવે બાકીની 4 જે દિશાઓ છે એ કઈ કઈ છે એ જાણજો. આગળ વિદ્યાર્થી મિત્રો, પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. એટલે કે પાલી ભાષામાં જે ગ્રંથ લખાયેલો છે અંગુત્તર નિકાય, એ ગ્રંથ મુજબ વૈદિક કાળ એટલે કે પ્રાચીન કાળમાં કેટલા મહાજનપદો હતા? 16. કેટલાક મહત્વપૂર્ણ જનપદ આપણે નકશામાં દર્શાવ્યા છે. તો જોઈએ આપણે નકશો વિદ્યાર્થી મિત્રો. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે અને તમે અહીંયા તમારી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. તો જુઓ, આપણને ઉપર કંબોજ, પેશાવર, ત્યારબાદ તક્ષશિલા, પછી ત્યારબાદ મધ્યમાં કુરુક્ષેત્ર એટલે કે ઇન્દ્રપ્રસ્થ, મથુરા, સુરસેન, મત્સ્ય, અવંતી, ઉજ્જૈની, ભૃગુકચ્છ, તિષ્ઠાન. ત્યારબાદ આપણને નદીઓ પણ આપેલી છે: અશ્મક, તામ્રલિપ્ત, મગધ એટલે કે પાટલીપુત્ર, કાશી, વૈશાલી, કપિલવસ્તુ, અયોધ્યા, કૌશલ, મલ્લ, પાંચાલ, લીચ્છવી, કુરુ. આમ ઘણા બધા આપણને મહાજનપદો છે એ નકશામાં દર્શાવેલા છે. તમારે આ નકશાનો અભ્યાસ કરવાનો છે કે કયું સ્થાન ક્યાં આવેલું છે, ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં, કે પછી પશ્ચિમ ભારતમાં, કે પછી પૂર્વ ભારતમાં. એ તમારે આ નકશાના અભ્યાસ દ્વારા જોવાનું છે. ઓકે, ચાલો તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણો ટોપિક છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય? તો આપણને નામમાં જ આપી દીધેલું છે રાજાશાહી. રાજાશાહી એટલે કે જેમાં રાજા મુખ્ય છે. આપણે જેમ લોકશાહી કહીએ એટલે કે લોકો વડે શાસન ચાલે છે, એવી જ રીતે રાજાશાહી એટલે શાસન કોના દ્વારા ચાલે છે? રાજા દ્વારા. તો જોઈએ આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય. કોણ મુખ્ય હતું? રાજા, કે જેને રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય છે. આ સમયમાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. કે એ સમયમાં મહાજનપદો છે એટલે કે જે વિવિધ મોટા વિશાળ ગણ રાજ્યો છે એ રાજા રજવાડાઓ વચ્ચે હરીફાઈઓ રહેતી, કે જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કૌશલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી. અહીંયા આપણને 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે કયા રાજ્યતંત્રો વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી? તો મગધ, કૌશલ, વત્સ અને અવંતી. આગળ, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત હતું. કે એમાં સૌથી શક્તિશાળી રાજ્ય કોણ હતું? તો કે મગધ એ પ્રખ્યાત બની ચૂક્યું હતું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે મગધ વિશે, કે જે સૌથી શક્તિશાળી રાજ્ય હતું.
રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. કયા કયા વંશો છે? તો આપણે વંશો વિશેનો અભ્યાસ કરીએ. તો પહેલું છે હર્યક વંશ. આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. કે આ વંશનો હર્યક વંશનો સ્થાપક કોણ હતો? બિંબિસાર. કે જેમાં મગધની રાજધાની કઈ હતી? આપણે મહાજનપદમાં પણ જોયું, રાજગૃહ અને ગિરિવ્રજ, કે જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું છે. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્ર એટલે કે પટના ને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. કે એને જે રાજધાની કઈ હતી પહેલા? રાજગૃહ અથવા ગિરિવ્રજ. કે જેને જ્યારે પોતે એનો પુત્ર અજાતશત્રુ છે એ શાસન પર આવ્યો એટલે રાજધાની બદલીને શું કરી નાખી? પાટલીપુત્ર એટલે કે હાલનું પટના. તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા હતા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. કોને હરાવ્યા હતા? લિચ્છવીને. ત્યારબાદ એને જે મગધનું રાજ્ય હતું એનો વિસ્તાર વધાર્યો હતો. ત્યારબાદ બીજો વંશ છે નાગવંશ. તો હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો. કે આ હર્યક વંશ છે એ વંશ નો અંત થયો, ત્યારબાદ કયો વંશ સત્તા પર આવ્યો? નાગવંશ. કે જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થતો હતો. નાગવંશનો રાજા કોણ હતો? શિશુનાગ. કે જેણે મગધ ઉપર શાસન કર્યું હતું અને કયા ધર્મ સાથે સંકળાયેલો હતો? બૌદ્ધ ધર્મ સાથે. ત્યારબાદ ત્રીજો વંશ છે નંદવંશ. કયો વંશ છે? નંદવંશ. મહાપદ્મ નંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મ નંદ દ્વારા જે સ્થાપિત થયો હતો કયો વંશ? નંદવંશ. કે જે સૌથી શક્તિશાળી વંશ હતો. સૌથી શક્તિશાળી રાજ્ય કોણ હતું? કયું હતું? મગધ. અને સૌથી શક્તિશાળી વંશ કયો હતો? નંદવંશ. તો મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. કે આ મહાપદ્મનંદ નામનો જે રાજા છે એ સામ્રાજ્ય એટલે કે મોટા રાજ્ય, સામ્રાજ્ય એટલે કોઈક મોટું વિસ્તાર, મોટો રાજ્ય. જ્યારે રાજ્યનો વિસ્તાર વધારીને અનેક રાજ્યો ભેગા થાય ત્યારે એને સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો એનો નિર્માતા કોણ ગણાય છે? મહાપદ્મનંદ. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનનંદ રાજા શાસન કરતો હતો. કે જ્યારે ભારત પર સિકંદરની ચડાઈ થઈ ત્યારે એના આક્રમણ સમયે મગધ દેશ ઉપર કયો રાજા શાસન કરતો હતો? નંદ વંશ નામનો રાજા શાસન કરતો હતો. આગળ વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક છે ગણરાજ્ય. તો ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ એટલે સીધું. કે હું દાખલા તરીકે તમે વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા છો, તમારે વર્ગ પ્રતિનિધિ મોનિટરની ચૂંટણી કરવાની છે, તો તમે સીધા વોટ કરો છો. એટલે કે સીધા તમે કહો છો કે આ વ્યક્તિને બનાવો, તો એ તમારે પ્રત્યક્ષ થયું. પરંતુ તમે કોઈ ચિઠ્ઠીમાં લખો છો ને ત્યારબાદ શિક્ષકને જણાવો છો, તો કે ચિઠ્ઠી દ્વારા જણાવો છો, તો એ પરોક્ષ થયો. એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે વડો ચૂંટવામાં આવે છે, જે રાજા, જે મંત્રી ચૂંટવામાં આવે છે, એના દ્વારા શાસિત રાજ્ય.
ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું કે આ ગણરાજ્ય છે પ્રાચીન રાજ્ય વ્યવસ્થા અને જે પ્રાચીન શાસન પદ્ધતિ છે એનું મુખ્ય લક્ષણ, એનું નોંધપાત્ર લક્ષણ હતું. આગળ ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે, જે આપણે આગળ પણ ચર્ચા કરી કે ગણ એટલે સમૂહ. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજ્ય. કે એક કરતાં વધારે સભ્ય હોય, કે રાજા છે તો એની સાથે મંત્રીઓ છે અથવા તો વિવિધ વડીલો છે, પંડિતો છે, બધા સાથે રહીને જે શાસન ચલાવે છે એને આપણે ગણરાજ્ય કહી શકીએ. પરંતુ અહીં ગણરાજ્યમાં કોઈ રાજા હોતો નથી, પરંતુ એક મંત્રીમંડળ અથવા તો કોઈ એક વડીલોનું મંડળ હોય છે, ગણ હોય છે, જેના દ્વારા રાજ્ય ચાલે. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો, કે એ સમયમાં એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાઓ છે એ મુખ્ય કહેવાતા અને રાજાઓને લોકો પસંદ કરતા, ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવતા હતા. આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું, કે આવા રાજ્યો હતા એને ગણરાજ્ય, કારણ કે લોકોએ રાજાને ચૂંટ્યું છે, એટલે કે લોકોનો જે સમૂહ છે એના દ્વારા રાજાને ચૂંટવામાં આવ્યો છે, એટલે કે પ્રતિનિધિ સ્વરૂપે લોકો દ્વારા જ શાસન ચલાવે છે. જેમાં વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. કે આ દરેક પ્રજા છે, કઈ કઈ પ્રજા છે તો કપિલવસ્તુના શાક્યો, વૈશાલીના લીચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે જે પ્રજા હતી એ દરેક પ્રજાના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો, કે આવા જે રાજ્યો હોય એમાં દરેક સભ્ય, દરેક લોકોને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. આગળ છે, જોઈએ આટલું જાણો, થોડુંક જાણીએ. ગણ શબ્દ ઘણા સભ્યો વાળા સમૂહ માટે વપરાતો, કે ગણ શબ્દ છે એ સમૂહ માટે, જ્યારે ઘણા સભ્ય હોય એના સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ, કે ગણ એટલે શું તો કે જૂથ અથવા સમૂહ. આગળ સંઘ. સંઘ એટલે સંગઠન અથવા સભા. સંઘ એટલે શું થાય તો કે સંગઠન, એટલે કે એક સાથે જે ભેગું થયેલું છે એને સંગઠન અથવા સભા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. તો આજનું હોમવર્ક શું છે જોઈએ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા વિશે લખો. તમારે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા વિશે લખવાનું છે, અને એ રાજ્ય વ્યવસ્થામાં મગધ રાજ્ય છે એના વિશે પણ તમારે લખવાનું છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આગળના વિડીયો લેક્ચરમાં.